નમસ્કાર 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર પાલિકાએ સૂચવેલ સમય પરનો સફાઈ કર્મીઓ દ્વારા વિરોધ વડોદરા વોર્ડ નંબર 18 માં આવેલ સફાઈ કર્મચારીને સવારે 7 થી 7:30 કલાકે હાજરી ભરવાની હોય છે ત્યારે કેટલાક સફાઈ કર્મચારીઓ સમયસર આવતા નહીં અને વોર્ડ નંબર 18 ના અધિકારીઓ 7:30 પછી આવતા સફાઈ કર્મીઓની ગેરહાજરીમાં ભળતા આજે સફાઈ કર્મીઓએ વોર્ડ નંબર 18 ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। સાથે કેટલાક કર્મચારીઓને આપેલ કામગીરીના ફોટો મૂકવાના હોય છે પરંતુ કેટલાક સફાઈ કર્મચારીઓ ફોટો મૂકતા નથી। સાથે પાલિકા દ્વારા નિશ્ચિત કરેલ સમયસર પર તેઓને હાજરી ભરવાની હોય છે પરંતુ કેટલાક કર્મચારીઓ સમયસર આવતા નથી। તેઓનું કહેવું છે કે અમને એક સળંગ સમય આપો જેથી અમે અમારી કામગીરી કરી શકીએ પરંતુ પાલિકા દ્વારા આપેલા સમય પર આજે 70 થી વધુ કર્મચારીઓ મોડા આવતા તેઓની ગેરહાજરી ભરતા કર્મચારીઓ દ્વારા વોર્ડ નંબર 18 ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। એટલે અમે અહીંયા આવ્યા હતા તો અમારું અપમાન મેડમ વારે ઘડીએ કરે છે એની રજૂઆત અમે સાહેબને કરી દી છે। એમસી સાહેબને હવે એમસી સાહેબ આગળ પગલાં લેશે અને જે કંઈ કરવાનું છે એ સાહેબ અમે કરશે। અમે બધું સાહેબને જ કહી દીધું છે। એટલે અમને લોકલ લોકો કહે છે અમે મેડમ જ્યારે અમે મેડમનો કામગીરી માટે કંઈ પણ કહીએ છીએ તો કે હું તમારા જેવી લોકલ છે નથી અને અમને કંઈ પણ તકલીફ હોય તો અમે એમને ના કહીએ તો કોને કહીએ તો એમને લોકલ કહે છે। ઉર્વી મેડમ અમે ફોન કરીએ છીએ ફોન બી નહીં ઉચકતા। અમે ફોન કરીએ છીએ ને મેં છે ગોરી કરવાની માંગણી છે ફોન પર મારો ફોન નહીં ઉચકતા અને આ લોકો જ્યારે બી કશું બી અમે કહીએ કે સાહેબ ડબલ આપો મજબૂરી તો બી નહીં આપતા એ લોકો અને અમે હેરાન કરે છે હેરાન કરવામાં આવે છે અને વ્હાઇટ કોલર બી ધમકી આપે અમને કામ બાબતે। સફાઈ કર્મચારીઓની કામગીરી બાબતમાં એમના સુપરવાઇઝર સાથે થોડી ચર્ચા વિચારણા થઈ હશે। જે મુજબ અમે રૂટીન જે રાઉન્ડ પર આવતા હોય છે મુજબ અમને આજે માહિતી મળી કે આ રીતનું થયું છે એટલે એમને પણ ખ્યાલ આવ્યો કે હું અત્યારે આવી રહ્યો છું રૂટીનમાં અમે આવતા હોય છે એટલે એ મુજબ જેવો આવ્યો તો એમને મને રજૂઆત કરી। શું રજૂઆત હતી? રજૂઆત એ છે કે એમને અહીંયા કંઈક વ્હાઇટ કોલર જે કોર્પોરેશનનો કોઈ હોદ્દો જ નથી પરંતુ વહીવટીય સરળતા બની રહી એ મુજબ વોર્ડ ઓફિસર દ્વારા જ વર્ષોથી કંઈક સેટઅપ કર્યું છે કે ભાઈ વ્હાઇટ કોલર તરીકે આફ્ટર વ્હાઇટ કોલર એ સફાઈ કર્મચારી છે પરંતુ એમની સાથે ઓફિસનું જ કામ કરવામાં આવે છે રૂટીનનું ફિલ્ડનું કામ કરવામાં આવતું નથી। એમની રજૂઆત એ હતી કે એમની જોડે જ કામગીરી કરવામાં એમની જોડે પણ આવે છે તો આપને પણ આનંદ થશે આપના માધ્યમથી પણ હું કહી શકું છું અને સફાઈ કર્મચારીને તો ખ્યાલ છે જ એ બાબતનો કે કોર્પોરેશનમાં હોદ્દા જો કામગીરી કરવી સફાઈ કર્મચારી એ વિષયે 2013-14 ઓનરેબલ ડેપ્યુટી કમિશનર વહીવટ સાહેબ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને મારા દ્વારા પણ એ પરિપત્રનું ગયા મહિને જ દરેક વોર્ડ ઓફિસરને કડક શબ્દોમાં પાલન કરવા માટે કાગળ લખવામાં આવ્યો હતો। કારણ કે વ્હાઇટ કોલરની જે કામગીરી જે સફાઈ કર્મચારી તરીકે છે એકચ્યુઅલી સફાઈની કામગીરી છે આપણે સફાઈની કામગીરી ના કરાવતા બીજી અન્ય કામગીરી કરાવીએ છીએ એમને આપણે ચાર્જ એલાઉન્સ પણ આપતા નથી તો એ નથી આપતો તો એક પ્રકારનું શોષણ જ કહેવાય। તો એ કથિત થતું શોષણ અટકાવવા માટે જે તે સમયે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર વહીવટ સાહેબે પરિપત્ર કરેલું એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબ એ કરેલું હતું અને અહીંયા આંશિક પાલન થયું છે। અહીંયા આંશિક પાલન થયું જેવું એક સફાઈ કર્મચારી દ્વારા માહિતી આપવામાં આવી છે એટલે આજે મેં વોર્ડ ઓફિસર સાહેબને કડક શબ્દોમાં કહી દીધું અને ચુસ્તપણે પાલન કરવામાં આવે। દરેકે દરેક સફાઈ કર્મચારીને હોદ્દા જો કામગીરી કરવામાં આવે વ્હાઇટ કોલર જેવો કોઈ શબ્દ જ નથી એટલે એમની જોડે માત્ર સફાઈ કર્મચારી તરીકે જ કામગીરી કરવામાં આવે અને એમને બીટ આપી દેવામાં આવે અને ઝાડુ અને બ્રશ એમને જે એમની કામગીરી સફાઈમાં આવતી એ આપવામાં આવે। આમાં કોઈપણ પ્રકારની કોઈપણ વ્યક્તિનું આની અંદર ઇન્ટરફિયરન્સ નહીં ચલાવવામાં આવે। કેમ નહીં ચલાવવામાં આવે? કારણ કે કોર્પોરેશન એ વેરો ભરતી જેટલા લોકો વેરો ભરે છે એ લોકો દ્વારા ચાલતી સંસ્થા છે બરાબર છે। સફાઈ સાથે 0 ટોલરન્સ રાખવાનું કોઈપણ પ્રકારનું આમાં ચલાવી લેવાની વાત આવતી નથી। કોઈપણ પ્રકારનું કોઈનું પણ દબાણ ચલાવી નહીં લેવાનું એવું અમારા ઓનરેબલ કમિશનર સાહેબની કડક સૂચના છે। સફાઈ થવી જ જોઈએ અને દરેક જણાએ પોતાના હોદ્દા જો કામગીરી કરવી જ જોઈએ। સર ઘણા સફાઈ કર્મચારીઓ દ્વારા પણ ટાઈમ પર આવતા નથી હોતા અને ઘણા ગેરહાજર હોય છે પણ એમની પેશન્ટ ભરાઈ જાય છે એવું પણ ના એ અમારા ધ્યાનમાં આજે આવ્યું છે અને અમે એ બાબતમાં પણ કહી દીધું છે કે જે ટાઈમિંગ જે છે એમની હાજરીનું જે ટાઈમિંગ છે દેખો અત્યારે સાઉથ ઝોનમાં 3 ટાઈમમાં સફાઈની કામગીરી ચાલે છે સવાર બપોર અને રાત્રિ સફાઈ બરાબર છે તો એ 3ની અંદર સઘન સફાઈ છે એના માટે એમને જે 3 ટાઈમ બોલાવવાના જે છે એ 3 ટાઈમ બોલાવવા માટેનું અમે કહી દીધેલું છે અને એ પ્રમાણે આવે જ છે। હવે આપે જે મુદ્દો કહો છો એમાં ધ્યાનમાં આજે આવ્યો છે રજૂઆતમાં તો એની સામે પણ હવે અમે આગળ કડક કાર્યવાહી કરવાના છે। દેખો 7 થી 11 2 થી 5 અને રાતે 10 થી 2 દેખો આમાં સળંગ વસ્તુ કેવી થતી હોય છે હું તમને કહું કે એમાં દૂરથી આવતા હોય નજીકથી આવતા હોય બધી વાત બરાબર હું હરણીથી આવું છું સફાઈ વસ્તુ એવી છે મિત્રો કે આપણે જેટલી સફાઈ જે સમય જે છે ને આપણે સફાઈ થયા પછી પબ્લિક જાગૃત એટલી નથી। આ વેદના ખરેખર મારી પણ છે સફાઈ કર્મચારીઓની પણ છે જ્યાં એટલું સરસ રીતે સફાઈ થાય છે ભણેલી ગણેલી વ્યક્તિ ત્યાં જ કચરો નાખી જાય છે ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં કચરો નાખવામાં આવતો નથી
ડોર ટુ ડોરની ગાડી જેવી થાય છે પછી જ કચરો નાખી દેવામાં આવે છે. બીજું કે લારીઓને બધું જે રસ્તા પર આડેધડ બંધ હોય છે એ પણ મૂકી દેવામાં આવે છે. એ પણ અમે ખસેડવા માટે જ્યારે કોઈનું દબાણ આવતું હોય કોઈનું પણ દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. માત્ર કામની વાત થશે ને ચોખ્ખાઈની વાત થશે ને દરેક જણે પોતાના કામગીરીના સમય જે છે 7 થી 11 એટલે વોટ્સઅપ ગ્રુપમાં કઈ બોલવાના બાબતે એ જે વોટ્સઅપ ગ્રુપની મને વાત થઈ મને આશ્ચર્ય હતું કે વોટ્સઅપ ગ્રુપ શેના માટે બનાવો છો? જો બનાવો છો તો એની અંદર જે કામગીરી જે છે તમે કોઈને એવું ના કહી શકો કે તારે આ મેસેજ નહીં મૂકવાના ને આવો મેસેજ નહીં મૂકવાનો. તમને એવું કંઈ તમે ગ્રુપના એડમિન છો તો ગ્રુપ એડમિન તો કોઈ પણ ગ્રુપનું એડમિન થઈ જશે. એ વસ્તુ જ નથી. તમે એક જવાબદાર અધિકારી તરીકે અને કર્મચારી તરીકે તમે કોઈને રિક્વેસ્ટ કરી શકો. બીજી પણ એક રજૂઆત હતી કે ભાઈ અમારી સાથે તુમાકી ભર્યું વર્તન કરવામાં આવ્યું તે કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. વી ઓલ આર વર્કર્સ. લોકલ શબ્દ વિશે પર શું એ તો કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય. વી ઓલ આર વર્કર્સ. કોણ બોલ્યું છે? એ મને કંઈક કીધું કે સુપરવાઇઝર કંઈક બોલ્યા છે. સુપરવાઇઝર અનુમોદન ના આપ્યું. બધાએ કીધું વોર્ડ ઓફિસર પણ જાણે છે. વોર્ડ ઓફિસરને બધાની અરજીમાં પૂછતા એમણે પણ અનુમોદન આપ્યું નથી. એટલે એક તપાસ